નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેડૂતો માટેની સૌથી મોટી યોજના એવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના। એમાં પણ ખેડૂતોના ખાતામાં ₹2000નો 21મો હપ્તો ક્યારે આવશે તે બાબતે નવી અપડેટ આવેલી છે, તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। મિત્રો, આજે દિવાળી છે તો સૌપ્રથમ દરેક વ્યુઅર્સને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। મિત્રો, પ્રશ્ન છે કે શું આજે ખેડૂતોના ખાતામાં ₹2000 આવશે? શું 21મો હપ્તો દિવાળી પર જમા થશે? નવા સમાચાર સામે આવ્યા છે, ચાલો જાણીએ 21મા હપ્તાની નવી અપડેટ। મિત્રો, આજે આખા દેશમાં પ્રકાશનો તહેવાર દિવાળી ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। આનંદના તહેવારમાં દેશભરના લાખો ખેડૂતો એક જ આશા કરીને બેઠા છે, શું આજે તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના ₹2000 જમા થશે કે નહીં? મિત્રો, પહેલાં એવી અપડેટ આવી કે ધનતેરસના દિવસે ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થશે, પણ પૈસા આવ્યા નહીં। હવે નજર છે કે શું આ દિવાળી પર સરકાર મોટી ભેટ આપશે કે નહીં? ચાલો જાણીએ હાલની સૌથી નવી અને મહત્વપૂર્ણ માહિતી। મિત્રો, હાલની સ્થિતિ મુજબ કેન્દ્ર સરકાર તરફથી 21મા હપ્તા અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, આ સૌથી મોટી અપડેટ છે, છતાં ખેડૂતોમાં આશા છે કે સરકાર કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર સીધા જ ખાતામાં રૂપિયા જમા કરી દે છે, કારણ કે ઘણીવાર સરકારે પહેલાંથી બની ગયેલી યોજનાઓનો હપ્તો કોઈપણ દિવસે જાહેર કર્યો છે અને પછી જાણ કરવામાં આવી છે। મિત્રો, જણાવી દઈએ કે અત્યારે આ યોજનાનો હપ્તો ખેડૂતોને કેટલાક રાજ્યોમાં જમા કરાવવામાં આવે છે। સરકારે અત્યાર સુધી 4 રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને હપ્તો જારી કરવામાં આવ્યો છે। મિત્રો, આ રાજ્યમાં હપ્તો કેમ જારી કરવામાં આવ્યો છે તે જોઈએ તો આ રાજ્યોમાં પ્રાકૃતિક આફતોને ધ્યાનમાં રાખીને આગોતરી મદદરૂપે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે હજુ પણ બાકીના રાજ્યોમાં હપ્તો કોઈપણ સમયે આવી શકે છે। મિત્રો, આજે દિવાળી છે અને દિવાળી પર ₹2000 આવશે કે નહીં તે જોઈએ તો મિત્રો, મળેલી માહિતી મુજબ આજે હપ્તો જમા થવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે। જો કે હપ્તો દિવાળી પછી કોઈપણ તારીખે આવવાની શક્યતા છે। મળ્યા રિપોર્ટ્સ મુજબ નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં બિહાર ચૂંટણી પહેલાં 21મો હપ્તો જાહેર થઈ શકે છે। મિત્રો, આ બાબતે સરકારનું શું કહેવું છે તે જોઈએ તો સરકારે હજી સુધી કોઈપણ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ જે રીતે પહેલા હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે એ જ રીતે આ હપ્તો પણ અચાનક આવી શકે છે, એટલે ખેડૂતોએ સતત પોતાનો હપ્તાની સ્થિતિ ચકાસી રહેવી જોઈએ। મિત્રો, હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની છે, તેમાં મહત્ત્વની બાબત છે KYC કરેલું હોવું જોઈએ। પીએમ કિસાન યોજનાનો હપ્તો માત્ર તે જ ખેડૂતોને મળશે જેમની KYC પ્રક્રિયા પૂર્ણ કરેલી હોય। જો તમારી પ્રક્રિયા પૂર્ણ કરેલી નથી તો તમને હપ્તો મળશે નહીં, અને આ KYC પ્રક્રિયા કરવાના 3 સરળ વિકલ્પ છે, તો એ જોઈએ તો સૌપ્રથમ OTP દ્વારા KYC કરવું। તેના માટે પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, ત્યાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો, તેના પર એક OTP આવશે, તેના દ્વારા KYC કરાવી શકો છો, જે ઓનલાઈન પ્રક્રિયા છે। બીજી છે બાયોમેટ્રિક KYC। તમારા નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમારે બાયોમેટ્રિક KYC કરાવવાનું રહેશે। ત્રીજો ઓપ્શન એ છે કે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન છે, ત્યાં પર જઈને તમે ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકો છો। આ 3 રીતે તમે KYC પ્રક્રિયા સરળતાથી કરાવી શકો છો। મિત્રો, જો તમારો હપ્તો ખાતામાં આવ્યો છે કે નહીં તે કેવી રીતે ચકાસવું તેની પ્રક્રિયા જોઈએ તો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ખોલો, ત્યાં અહીં લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો, આધાર નંબર અથવા ખાતા નંબર દાખલ કરો, ગેટ ડેટા પર ક્લિક કરો, જેથી તરત જ બતાવી દેશે કે હપ્તો જમા થયો છે કે નહીં। મિત્રો, જણાવીએ કે હાલમાં 21મો હપ્તો સમગ્ર દેશમાં જાહેર થયો નથી। દિવાળી પર હપ્તો મળવાની શક્યતા ઓછી છે, પરંતુ સરકાર કોઈપણ સમયે પૂર્વ સૂચના વિના હપ્તો ટ્રાન્સફર કરી શકે છે। ખેડૂતોએ પોતાની KYC પૂર્ણ રાખવી અને સમયાંતરે સ્થિતિ ચકાસવા રહેવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, અત્યારે મોટો સવાલ હવે એ છે કે શું સરકાર દિવાળીની ઉજવણી પછી તરત જ ખેડૂતોને ખુશીની ભેટ આપશે કે નહીં? મિત્રો, તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો।